આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહાઅનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં વિરાજિત દરેક ભક્તોને મારા ઘણા હેતી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્યનું 7મું. અયોગ્ય સ્વભાવ રહેવાનું કારણ. વૈરાગની દુર્બળતા હોય તો વિકાર ટાળવા માટે બતાવેલ માર્ગ. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે તો એકે સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય છે, તેનું શું કારણ છે? જય સ્વામિનારાયણ. જો હવે ઉપરનું વચનામૃત હતું જે 6ઠું, એમાં એમ હતું કે એવું નહીં રાખવાનું, એમ ચિત્તમાં સારા ભૂંડા સંકલ્પ થતા હોય તો કે આપણે આનંદમાં રહીને ભજન કરવું. એટલે મહારાજનું કહેવાનો મતલબ એવો છે કે તો તમે શરૂ બેસશો ત્યારે અનંત જન્મનો અંદર બધો કચરો છે એ બધો બહાર આવતો જશે. એટલે હિંમત ન હારી જઈએ એટલે હિંમત દેવાનું વચન હતું. પણ હવે અહીં પાછા એમ કે છે, મુક્તાનંદ સ્વામી એવો પ્રશ્ન પૂછે કે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એક સ્વભાવ રાખવો નથી. તો આપણે બધા અહીં બેઠા છીએ, એને તરત એવું થતું જ હોય મારો આ સ્વભાવ બહુ નડે છે, મારે હવે સ્વભાવ રાખવો નથી, પણ તો એ ટળતો નથી. મહારાજ કે જેને વૈરાગ્યની દુર્બળતા હોય અને ટાળવાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં. કેમ ન ટળે? તો કે ટાળવાની તો મારી ઈચ્છા છે, પણ શું ખામી છે? વૈરાગ્યની. જો આગળ એમ કીધું તું 6ઠા વચનામૃતમાં, એ તો વૈરાગ્ય વાળા ને અવૈરાગ્ય વાળા એ બધાને કે ઘાટ સંકલ્પ તો થતા જ હોય. એમાં મહારાજે કીધું તું ને કે વૈરાગ્ય અવૈરાગ્યનું કાંઈ નથી, એ તો ચિત્તનો ચોટ્યાનો સ્વભાવ છે, એટલે જ્યાં ત્યાં ચોટે. આ ચોક્કસ વાત છે કે ચોંટવાનો સ્વભાવ છે એટલે જ્યાં ત્યાં ચોટે. પણ એટલે જ આપણને મહારાજ અને મુક્તો એવું કીધું છે, જે તે વસ્તુ જોયા કરો ને, જે તે વસ્તુ સાંભળ્યા કરો ને, એ બધા વિધિ નિષેધ. આગળ વચનામૃત આખું વિધિ નિષેધનું હતું. વિધિ એટલે આ કરવું અને નિષેધ એટલે આ ન કરવું. તો આ બધા વિધિ નિષેધ શાસ્ત્રમાં એના માટે છે. આ જોવું, આ ન જોવું, આ ખાવું, આ ન ખાવું, આ પહેરવું, આ ન પહેરવું. તો એ બધી વસ્તુના આપણા ચૈતન્ય ઉપર પ્રભાવ હોય છે. આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને એનો એક રીતે આપણી જે દેશી ભાષામાં કહીએ એનો નશો ચડે, કેફ ચડે. એટલા માટે ના પાડેલી. ખાલી પ્રસંગે કોરા વાળ રાખીને કઈ પોની બોની લઈને નીકળે કે આમ છૂટા રાખીને નીકળે અને તેલ વાળો ચોટલો લઈને નીકળે, એ વ્યક્તિ પોતે જ પોતાની અંદર તપાસ કરે કે મનના ભાવ કઈ બદલાય છે ખરા? સારી વ્યવસ્થિત સાડી પહેરીને નીકળે અને સાદો ડ્રેસ પહેરીને નીકળે ત્યારે અંદર ઉતરીને જોવું કે મનના ભાવમાં કઈ ફેર છે ખરો? બહુ જ ફેર પડી જાય. એ જે ઊંડા ઉતરીને જોવે ત્યારે ખબર પડે ને. પણ જેને બધું સરખું જ હોય, જેને કોઈ દિવસ પોતાના આત્મામાં પરમાત્માને જોવાના સી વાતનો ખટકો જ ન હોય, તો એને આ બધું જોવાની સમય પણ નથી અને એને ખબર પણ નથી કે મારે મારું ચિત્ત નિર્મળ કરવાનું છે. નિર્મળ થશે ત્યાર પછી, અંતકરણ નિર્મળ થયા પછી જ આપણા આત્મામાં પરમાત્મા પધારે. તો એના માટે જરૂરી બધું જ સાવધાની રાખવી. એનું નામ જ વિધિ નિષેધ. મહારાજે એમ કીધું હોય કે આ કરો એટલે એ કરવું જ પડે, અને મહારાજે જે કીધું હોય કે આ ન કરો તો એ ન જ કરવું પડે. અને એવા કેટલા દ્રષ્ટાંત છે. ભરતજી તો આપણી નજર સમક્ષ છે જ, પણ એ સિવાય પણ કેટલા દ્રષ્ટાંત છે. અજામિલનું પતન. અજામિલ પણ સારા બ્રાહ્મણ હતા. કેટલાના પતન તો કે આવી રીતે વિધિ નિષેધને ન માનવાથી જ થયા છે. જેની ના પાડી હોય જોઈએ એટલે આપણા અંતકરણમાં આવે.
અને પછી આપણું પતનનું કારણ બને. સૌભરી ઋષિએ ન જોવાનું જોયું, ચ્યવન ઋષિએ ન જોવાનું જોયું, નારદજીએ ન જોવાનું જોયું, સ્ત્રીનો હાથ જોયો, એમાં એમનું પતન થયું. કેટલા વર્ષોની તપશ્ચર્યા એક જ પળમાં જતી રહેશે. એટલું જ કે વિધિ નિષેધની અવજ્ઞા. આપણે આ વાતોને સિરિયસલી લેવા માંગતા જ નથી, પણ હમણાં સરકારની ગાઈડલાઈન ચાલુ થાય કે આજથી આ નિયમ લાગુ પાડવામાં આવે છે કે આજે રાત્રે 8 વાગ્યાથી કાલ સવારના 8 સુધી લાઈટ આવવાની નથી. તો આપણે બધાને જાણ કરી દે. એ ખબર છે ને લાઈટ ન થવાની, મોબાઈલ ચાર્જ કરી લેજો, મશીન કરી લેજો, પાણી ભરી લેજો, આરો ભરી લેજો, એવા કેટલાય કાર્ય કરી લઈએ. કેમ? લાઈટ નથી આવવાની. અંતરત બુદ્ધિ એ ચાલે કે આ કરી લેવું પડશે, આ કામ કરી લેવું પડશે, લાઈટ વગર આપણને આની તકલીફ પડશે. તો અહીંયા આપણને કઈ કઈ થાકી ગયા મોટા સત્પુરુષો. આ કરો ના નો કરો. કોઈ દિવસ એવી દોડ ભાગ મચી? અને ચોખ્ખું જ કીધું છે આપણને તો નિત્ય 5 વાતનું અનુસંધાન રાખવું. એમાં મારે આ ઘડીએ મરવાનું છે. આ વાતનું આપણને ખાસ વિશેષપણું કીધું કે દર પડે વિચાર કરવો કે મારું નક્કી નથી કે હું કેટલા દિવસ જીવીશ ને કેટલા દિવસ નહીં જીવું. તો મારે જે કરવાનું છે તો બાકી છે. પણ બસ સંસારની વિટંબણા, આપણા રાગ, બાપરે, દિવસે દિવસે દિવસે. તો જો સંસાર છે ને એને તો ભાતીગળ મહારાજે બનાવવો પણ પડે, કારણ કે નહીતર તો નીરસ એવા બધા થઈ જાય તો પછી આ સંસાર આગળ ચાલે કેમ? એ નીરસતા આવી જાય એમ નહીં, પણ સરસ સંસારમાંથી સાર પકડી અને આ બધામાં મારા ભગવાનનું સુખ અધિક છે એવી રીતે પકડીને જે ચાલે ને તો એને જ મૂર્તિનું સુખ પામવાની ત્વરા થાય અને એનો ખરો આનંદ આવે. ત્યાં સુધી તો આપણને એનો ખરો આનંદ, અને ઠીક છે વેઠના વારાની જેમ કરીએ, મળતા મળતા શું કરીએ? મહારાજે કીધું છે એટલે માળા કરવી પડે, મોટાએ કીધું છે એટલે આ 11નો ઉપવાસ કરવો પડે. પણ આગલા દિવસથી જેમ હોય કે આવી, બીજે દિવસે એમ હોય ગઈકાલની 11 છે એટલે કે બોજ રૂપ લાગે અને ભાર વેંઢાળતા હોય એમ આપણે કરીએ. તો એવી રીતે નથી કરવાનું. શ્રદ્ધા એ સહિત આપણે આગળ વધવાનું અને આનંદથી થવું જોઈએ. જે કરીએ એ આપણી પ્રાપ્તિનો આનંદનો કેફ હોવો જોઈએ. એટલે આગળ મહારાજ કે વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા હોય તો પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. તો સ્વભાવ ટાળવો છે અને સાધુતાના ગુણ લાવવા છે. વાત કેની હતી? સ્વભાવની અને સદગુણની વધારવાની. એના જવાબમાં શું આવ્યું? જવાબમાં આવ્યો વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે આ છોડી દઉં, આ છોડી દઉં, આવા જ કપડાં પહેરું, એ નહીં. ખરેખરો વૈરાગ્ય એટલે મૂર્તિ સિવાયની એક પણ ઈચ્છા નહીં, તે વૈરાગ્ય. હવે ઈચ્છા જ ન હોય તો પછી એની ઝંખના ક્યાંથી થશે? આપણી ઈચ્છાઓનો અંત નથી આવતો એટલે સંતોષ રૂપી ગુણ નથી આવતો, અને સંતોષ નથી એટલે આપણી કોઈ દિવસ દોડ શાંત પડતી જ નથી. સૌથી પહેલું જરૂરી હોય તો કે મનને શાંત કરવું. મન શાંત ક્યારે થાય? તેની આવશ્યકતા ઓછી થાય ત્યારે શાંત થાય. એટલે અહીંયા એમ કીધું કે સૌથી જરૂરી છે વૈરાગ. જય સ્વામિનારાયણ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગની દુર્બળતા હોય, તેને ટાળાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળી નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણો સારા સારા ભોજન, સારા સારા વસ્ત્રોને ઈચ્છે, પણ તે ક્યાંથી મળે? તેમ વૈરાગીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરી અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહી તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જોયું, જે આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ, ક્રોધ આદિ બહુ પીડે છે, માટે એના એ સર્વ વિકાર ટળો તો તત્કાળ ટળી જાય. અને સાધનને કરીને તો બહુ કાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે, અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. વચનામૃત ગઢડા મધ્યનું 7મું. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે વૈરાગ્ય નથી
તો પછી એના ઉપાય શું? હવે એના વિકાર ટળવાનો. મહારાજ કે વૈરાગ્યહીન હોય એને શું કરવું? તો આપણે જોવું કે આપણી અંદર વૈરાગ્ય તો નથી. ને વૈરાગ્ય કઈ એમ સહેજે સહેજે આવે નહીં. પૂર્વની પુનઃ હોય ત્યારે વૈરાગ્ય આવે. તો હવે એનો સરળ ઉપાય બતાવે. તે તો કોઈ મોટા સંતો હોય તેની અતિશય સેવા કરે. સેવાની અતિશય. પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. તો ઘણી વાર, બહુધા ઘણી વાર તો એવું જ હોય કે સેવા કરીએ પણ આ પાછળનું વાક્ય છે ને નીકળી જાય કે પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ. એટલે બે જ વસ્તુ આવી, સેવા અને આજ્ઞા. જો આપણામાં વૈરાગ્ય નથી તો આપણે સેવા કરીએ પણ નિષ્કામ ભાવની હોવી જોઈએ. અને બીજું તો કે આપણે આજ્ઞામાં ખબરદાર થઈને વર્તીએ તો મહારાજ એમ વિચારે કે આને વૈરાગ્ય તો નથી ને આને કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષ્યા જેવા દૂષણો બધા નડે છે. તો શું કરવું? તો કે એના બધા વિકાર ટળી જાવ. એની સેવાથી પ્રસન્ન થઈ અને મોટા રાજી થાય તો ખરેખર આપણે નિષ્કામ ભક્ત હોઈએ તો આપણા દોષ ટળે એવા આપણને આશીર્વાદ આપે. તો કે તો તત્કાળ ટળી જાય વિકાર હોય. અને આપણે જોયેલું જ છે કે ગોપાળાનંદ સ્વામીએ એક હરિભક્તને કીધું, વિજ્ઞાનદાસજી સાધુ જે થઈ ગયા, એમણે પેલા લગભગ 3 કે 4 મેરેજ કરેલા હતા અને હજી કરવાના હતા. તો કે હજી કરવાના? તો કે હા. તો કે ઉપરથી તો મને નથી દેખાતી કે હૈયામાં સ્ત્રી રહી છે, પણ રહી હશે તો જ લગ્ન થતા હશે ને. ત્યાર પછી સ્વામી એને આશીર્વાદ દીધા કે જાઓ, આ થાંભલાને વિકાર થાય તો તમને વિકાર થશે. પછી એ લગ્ન નથી કરતા અને પછી વિજ્ઞાનદાસ સાધુ બને છે. તો એવી રીતે બ્રહ્માનંદ સ્વામી પાસે ઘોડો અને બહુ જ વિકારવાન હોય છે. અને ખરેખર એ તો બ્રહ્માનંદ સ્વામીને હેરાન કરવા માટે જ કરેલું કાવતરું હતું. અને ઘોડી નિષ્કામી બની જાય છે. તો મોટા સત્પુરુષ જયારે કૃપા કરે તો સહજમાં વિકાર ટળે. એ સરળમાં સરળ રસ્તો છે મોટા પુરુષની સેવા, પણ આજ્ઞામાં રહી. અને મોટામાં મોટી તકલીફ એ જ છે, સેવા કરવા તૈયાર છીએ, એમને આપણે ધન પણ આપવા તૈયાર છીએ, પણ મન આપવા તૈયાર નથી. એટલે આજ્ઞા પાડવાની વાત કપાઈ જાય છે અને જે આપણી પ્રાપ્તિ હોય એનો આખો રસ્તો બદલાઈ જાય છે. એટલે મહારાજ કહે છે કે બહુ કાળ મહેનત કરતા કરતા આ જન્મે કે બીજે જન્મે ટળે એવા વિકાર હોય ને, એ તો મોટા સત્પુરુષની દ્રષ્ટિ થાય તો તરત ટળે. જેમ ગુણાતીતાનંદ સ્વામી એક વખત જુનાગઢ મંદિરમાં બિરાજમાન હોય અને બીજા સાધુ હોય ને, ઓલા જે ચાલુ બધા, એવા એક આવે છે ને એમ કે છે કે અમારે તો મહંત એમને કીધું કે તમે જમવા બેસી જાવ. તો કે ના, હું મહંત સાથે જ જમીશ. તો એમને એવું હોય કે આ બીજા બધા જમે એ તો સાદું જમતા હશે, પણ મહંતને તો કેવાય મોટા થાળ મળતા હશે. પણ મહંત તો એટલે ગુણાતીતાનંદ સ્વામી જમવા બેઠા તો એ તો સૂકો રોટલો ને ખાટી છાશ. તો ઓલાની પછી પીરસાણું, પણ ઓલાને એવો ગુણ આવી ગયો કે હો, આવડા મોટા મહંત, કેટલાય મેં એમના વિશે બધી વાત સાંભળેલી અને આવું સાવ જમે છે. તો એ પોતે નિસ્વાદી થઈ ગયો. કેમ? તો કે મોટા સત્પુરુષને એને નિસ્વાદી જાણ્યા, એટલે એના બધા વિકાર ટળી ગયા. એટલે અહીંયા આપણને જે 6થા વચનામૃતમાં કીધું હતું કે ચિત્તને તો ચોંટવાનો સ્વભાવ છે, એટલે એની સામું આપણે જોવું નહીં. પણ આ વચનામૃતમાં આપણને મહારાજે કહી દીધું કે વૈરાગ્યની દુર્બળતા છે એટલે આપણું ચિત્ત સ્વચ્છ થતું નથી. અને વૈરાગ્ય પણ જો ન સંભવે તો બે જ કરવું, સેવા કરવું અને આજ્ઞા. કેટલો સરળ ઉપાય છે. કેટલા આકરા તપ કરનારને પણ આ પ્રાપ્તિ ન થાય, પણ આપણે કોઈ દિવસ આ વાતને બરાબર સમજી નથી હોતી ને, એટલે આપણું જીવન એવું બનતું નથી. આપણે ચાંદ્રણ કરવા તૈયાર હોઈએ ને એક પગે ઉભા રહેવા તૈયાર હોઈએ, એટલે કે સાધન માત્ર કરવા તૈયાર હોઈએ, પણ ખરેખર પેલા મોટા સત્પુરુષ ઓળખાતા નથી. ઓળખાય પછી એમની વાત મનાતી નથી. આપણને એમ થાય કે અમે તેમની સેવા કરીએ ને એમની વાત માનીએ જ છીએ, પણ માની લઈએ કે બાપાશ્રીનો આશ્રિત વર્ગ છે. હવે બાપાશ્રી જયારે આપણને એમ કહેતા હોય કે હનુમાન આદિ દેવને મિટાવવું નહીં, તો ત્યાં પાછો આપણો ઠરાવ હોય ને કે ના, મારે તો માનવા જ છે, તો એ ન મુકાય. પછી બાપાશ્રી જયારે આપણને 164મી વાતમાં એમ કહેતા હોય કાશી કેદાર ને દ્વારકા જાય તે પતિવ્રતા ન કહેવાય, જગન્નાથ તો આપણે જવું જ નહીં, તે પાછા ઉભા થઈને રહીએ. પણ મહારાજે તો શિક્ષાપત્રીમાં કીધું છે ને, તો એ પછી એને વચનમાં વિશ્વાસ ન આવ્યો એટલે કૃપા ન થાય. આમાં કીધું તું કે ત્યારે
પરમેશ્વર છે એની ઉપર કૃપા દ્રષ્ટિ કરીને તું બેસ રાજી થઈને. તો એવી રીતે બાપાશ્રી આપણને ઘણા વચન એવા કીધા જે આપણને મનાતા નથી, કારણ કે આપણી અંદર રહેલી ગ્રંથિઓ, આગળથી આપણે જે ગ્રંથિ બાંધીને બેઠા હોય તે મૂકવા આપણે તૈયાર નથી. અને આમ પાછા પકડવા તૈયાર છે. બાપા મળ્યા, મામા મળ્યા, પૂરું થઈ ગયું. બાપાએ તો આપણને મૂર્તિમાં રાખી દીધા, તો એ વચન પાછા પકડવા તૈયાર છે. પણ જ્યાં વિધિ નિષેધની વાત આવે ત્યાં આપણું મન તૈયાર થતું નથી. આપણી બહુ જ મોટી એમ કહીએ ને કે ગાફલાઈ છે કે આટલી સરસ તક મળ્યા પછી એક પંચવર્તમાન પાડવા માટે થઈને આપણે આપણો સુવર્ણ અવસર જવા દઈએ. અને મહારાજને મુક્તોને પણ અફસોસ થતો હોય કે એક તમે આટલું પાડવા માટે થઈને તમે અમારા વચન લોપો છો. એટલે મહારાજને મુક્તોને રાજી કરવા હોય તો એમની અનુવૃત્તિમાં રહીને સેવા કરીએ તો રાજી થાય. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલામાં વૈરાગ્ય ન હોય તો અયોગ્ય સ્વભાવ ટળે નહીં. બીજામાં અમારી આજ્ઞામાં વર્તનારા અને અમારી મૂર્તિમાં નિમગ્ન એવા સંતની સેવા કરે ને અમારી આજ્ઞામાં વર્તે તો અમારી કૃપા થાય ને તત્કાળ વિકાર ટળી જાય, અને સાધને કરીને તો બહુ કાળે ટળે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. 2 બાબતો છે. પ્રશ્ન પહેલા પ્રશ્નમાં વૈરાગ નથી તેથી વિકાર ટળતા નથી એમ કહ્યું, અને મધ્યના છઠ્ઠાના બીજા પ્રશ્નમાં વૈરાગ હોય તો પણ પદાર્થ સ્ફુરી આવે છે એમ કહ્યું. તે કેવી રીતે સમજવું? ઉત્તરે મધ્યના છઠ્ઠામાં નવા આદરવાળાની હિંમત દેવા સારું એમ કહ્યું છે, પણ વૈરાગ્ય હોય તો બીજા પદાર્થ સાંભળે જ નહીં. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 7મું થયું. જો અહીંયા બાપાશ્રી આપણને ચોખવટ કરી દીધી ને કે જેને વૈરાગ્ય હોય એને બીજા પદાર્થ સાંભળે જ નહીં. આપણને નોનવેજ પ્રત્યે વૈરાગ્ય છે, ડુંગળી લસણ પ્રત્યે વૈરાગ્ય છે, તો કોઈ દિવસ સપનામાં યાદ આવે છે કે આજ તો ડુંગળી બહુ સારી બજારમાં વેચાય છે, સસ્તી વેચાય છે, બહુ જ સરસ આવી છે, લાવો લઈ આવીએ, રૂડા મજાના શાક કરીએ, સલાડ કરીએ, કઈ વિચારે આવે છે આપણને? કેમ? તો કે એના પ્રત્યે આપણને વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે એ વિષયની રુચિ નહીં, વૈરાગ્ય વળી. એમ જયારે સંસારના બધા જ પંચ વિષયમાં જયારે રુચિ ન રહે ત્યારે આપણને મહારાજની કૃપાથી અને મુક્તોની કૃપાથી સેજે સેજે મૂર્તિનું અને મહારાજના મુક્તોના લીલા ચરિત્રનું ચિંતવન થાય. જય સ્વામિનારાયણ. તો ગોપાળાનંદ સ્વામીની વાર્તા આપણી મિશન પ્રકાશિત 144 છે અને ઝૂમ ગ્રુપમાં મુકાશે. અને ટૂંકમાં લઈએ, સત્પુરુષ જે દેવને પધરાવે છે ત્યારે તે દેવમાં દૈવત આવે છે, તથા શાસ્ત્ર ને સાધુપણું તથા તીર્થ એ સાધુનું કર્યું થાય છે, પણ એ ચારે કરીને સાધુ નથી થતા. તો સત્પુરુષનો કેટલો મહિમા છે! જો હવે વિધિ નિષેધનો મહિમા કેટલો હોય કે અત્યારે આપણે બધાએ જોયું કે રામ મંદિરની પ્રતિષ્ઠા કરી તો પ્રધાનમંત્રીએ કરી, તો પ્રધાનમંત્રીને 3 દિવસના ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. જે એમના ગુરુ વાત બોલે છે ને એનું એક વાક્ય મને એટલું સરસ પકડાઈ ગયું કે એમણે એમ કીધું કે વિદેશ પ્રવાસ તમારે અત્યારે કરવાનો નહીં, કારણ કે સ્પર્શનું, એમાં એમણે સ્પર્શની ના પાડી હતી. અને આપણે આ વસ્તુનું કોઈને નજરમાં લેતા જ નથી. જો એવી પ્રતિષ્ઠા કરવી, એ પ્રાણ પ્રતિષ્ઠા, એમાંય ના પાડી દીધી કે અત્યારે તમારે સંસર્ગ ટાળવો પડે એટલે વિદેશ પ્રવાસ કરવો નહીં. એમણે બધે પ્રવાસ કર્યો, પણ કેવી જગ્યાએ કર્યો? તો કે બધા તીર્થમાં જ કર્યો. અને 3 દિવસની જગ્યાએ 11 દિવસના એમણે ઉપવાસ કર્યા, જમીનમાં સુવાનું રાખ્યું. તો એનો મતલબ કે આ વિધિ વિધાન બધા જરૂરી છે. અને આપણે તો પંચ વિષયની વાત આવે એટલે કઈ વિચારતા જ નથી. તો એમને તો જો આ લોકની દ્રષ્ટિએ સમજાવવા માટે બોલું છું, એ મૂર્તિ કોઈ પથ્થરની મૂર્તિ નથી, સાક્ષાત રામ ભગવાન છે. પણ સમજવાન સમજાવવા માટે કે એક પથ્થરની પ્રતિમામાં પ્રાણ પૂરવા માટેની વિધિ એમને કરવાની હતી, તો પણ એમને 11 દિવસ સુધી આવું સાદું સાત્વિક શુદ્ધ જીવન જીવવું પડતું હોય, તો આપણે તો આપણા આત્મામાં પરમાત્માને બિરાજમાન કરવા, એને તો પ્રતિમામાં કરવાના હતા, આટલું કરવું પડ્યું. તો આપણો છેલ્લો ટાર્ગેટ છે કે આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે પૂરું થયું જાણવું. તો હવે આપણે એમ કહીએ કે હજી તો આપણે આજ્ઞા ન હોય અને પંચ વિષય ન હોય તો આત્મામાં પરમાત્માનું કોઈ દિવસ બિરાજમાન થવાના, સાક્ષાત્કાર ક્યારેય થવાનો છે? જરાક તો વિચારીએ
કે એક મૂર્તિની પ્રતિષ્ઠાનો પ્રસંગ કરવામાં એમને જો 3 દિવસના આવા ઉપવાસ, સારું વાંચન, એમણે બધું કીધું હતું. સંઘ જેવો તેવો નહીં, ક્રિયા જેવી તે નહીં, બ્રહ્મચર્ય અને બધું જ કીધું હતું એમણે, કે આ બધું જ એમણે કરવું પડે. તો એનો મતલબ છે કે આપણે આપણા આત્મામાં પરમાત્માને બિરાજિત કરવા હોય તો આપણે પણ આ બધી જ પ્રોસેસમાંથી પસાર થવું જ પડે, તો જ થાય. આ તો સત્પુરુષમાં જેટલી શક્તિ હશે એટલું રામની પ્રતિમામાં દૈવત આવેલું હશે, પણ આપણે તો આપણા આત્મામાં પરમાત્મા આખા પધરાવાના છે, કે આટલા આવશે ને આટલા આવશે એવું તો છે નહીં. તો શું કરવું પડશે? તો કે આપણા ઇન્દ્રિય અંતકરણના આહાર શુદ્ધ કરી અને આપણા ચૈતન્યને શુદ્ધ કરવો પડશે. આ જરૂરી છે ને છે. એટલે આગળ જે વાત હતી 6ઠા વચનામૃતમાં, કે કેટલાક વિધિ નિષેધને ખોટા કહે છે કે આવું તો હોય જ નહીં, આ પથ્થન સરખું છે. તો સૂક્ષ્મમાં ક્યાંક આપણે જો આ બધું નથી વિચારતા તો આપણે પણ છુપા નાસ્તિક છીએ. બધા ઘણા એવું લાગે આવા વળી શું નિયમ લેવાના, આવું કઈ આપણે હોય નહીં. એક વિવાદ આવો પણ હોય, એનું કારણ એક જ હોય કે જેમ અહીં કીધું એમ આપણી વૈરાગ્યની દુર્બળતા, એટલે આપણી વિષયની પ્રબળતા, એટલે આપણને બીજા કોઈ કરે ત્યારે આપણને યોગ્ય નથી લાગતું. પણ શાસ્ત્રમાં આ બધું જ વિધાન છે. જો પ્રધાનમંત્રીને એમ કહેવામાં આવે કે વિદેશ પ્રવાસ ન કરશો, સ્પર્શનો તમને દોષ લાગી જાય, સંસર્ગનો દોષ લાગે, તો એક પ્રતિષ્ઠા કરવા માટે પણ એમને એટલી તૈયારી કરવી પડે. તો આપણે બધાએ ચિંતન મનન કરવું કે આપણા આત્મામાં પરમાત્માને બિરાજમાન કરવા માટે આપણે કેટલા કેટલા વિધિ નિષેધ જરૂરી હોય આપણે જોતા જવાનું, અને આપણામાં જે ખામી હોય એને નિવારવાનો પ્રયત્ન કરીએ. અને એનો સરળ ઉપાય કેટલો સરસ બતાવી દીધો કે મોટા સત્પુરુષની સેવા થકી, પરમેશ્વરની આજ્ઞામાં રહેવા થકી મહારાજ અને મુક્તોની આપણી ઉપર કૃપા થાય અને આપણને એવી દયા કરી દે કે આપણા વિકાર માત્ર નાશ પામી જાય. જય સ્વામિનારાયણ. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 7મું થયું.